જય શ્રી કૃષ્ણ નીલિમા આંટી. જય શ્રી કૃષ્ણ. તમને શું તકલીફ હતી એ તમે વિસ્તારપૂર્વક કહો. મારું નામ નીલિમા શ્યામ દેસાઈ છે. હું દોઢ વર્ષથી અમારે 12 વર્ષથી સ્પાઇનનો પ્રોબ્લેમ છે અને કમરની ગાદીનો સ્લાઇટ ભાગ બહાર નીકળી ગયો. યોગાબેસની થેરાપી લેવા મને 90% ફાયદો થઈ ગયો છે. પટ્ટો પહેરતો હતી, પટ્ટો નથી પહેરવો પડતો, ખાવા બનાવાય છે, વજન ઉચકાય છે, ગાડી ચલાવાય છે, બધું. પહેલા તમે ખાવાનું નહોતા બનાવી શકતા? ના, રોટલી નહીં. મારા બાજુવાળા પેલા બીનાબેન મને લોટ બાંધી આપે, ખાવા કરી આપે, બધું એ કરતા હતા. હવે માથી બધું જ કામ થાય છે. કેટલા વર્ષથી તમને સર્વાઇકલનો અને પ્રોબ્લેમ? 12 વર્ષથી છે. 12 વર્ષની અંદર તમે કેટલી જગ્યા ફરેલા હશો? બહુ જગ્યા, બહુ પૈસા બગાડ્યા. જે કે બધું જ આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક, હવા બધું જ કર્યું મેં. પણ આના આવ્યા પછી ઘણો ફાયદો થયો. અત્યારે યોગા બેસ્ટમાં આઈ થિંક કેટલો સમય થેરાપી કરી? સવા વર્ષ કર્યું મેં. પછી ગેપ પડે, બહુ ઉનાળો હતો ને એટલે હું નથી જતી. કેટલા મહિના ગેપ પડ્યો હશે? 3 મહિના. 3 મહિના જ્યારે તમે થેરાપી નહીં લીધી તો તમને પાછી ના, પ્રોબ્લેમ ના, થઈ? ના, 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 કશું જ નહીં. દુખાવો નતો થતો, કશું બધું જ કામ કરતી હતી. અત્યારે બધું જ કરું. અત્યારે નથી આવતું તો પણ મને દુખાવો એટલો બધો નથી. ક્યારેક ક્યારેક વચ્ચે રજા પડી જાય તો તકલીફ નથી? ના, ના. બરાબર. યોગા બેસ્ટ વિશે શું કહેવા માંગશો આંટી? રોજ આવવું જોઈએ. રોજ આવવું જોઈએ અને ટાઈમ હોય ને પૈસા હોય, પરિસ્થિતિ હોય તો આ થેરાપીનો આ યોગા બેસ્ટનું સાધન નથી. આંટી માટે જોરદાર તાલીમ.